જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે. તારીખ છે આજે લગભગ કઈ તારીખ છે, 16 તારીખ છે અને વાગેલા છે સાંજના લગભગ 8 થી 8:30 વાગેલા છે. અને વ્લોગ અત્યારે આપણે ચાલુ કરેલો છે મિત્રો. દિવસે વ્લોગ શૂટિંગ કરવાનો આપણે ટાઈમ મળ્યો નથી આજે, બરાબર. તો મિત્રો ખાસ કે તમને દરેક વિડીયોની અંદર મેં કીધેલું છે કે આપણને મિત્રો ખાસ કે વ્લોગ શૂટિંગ કરવાનો ટાઈમ નથી મળતો. હું ખૂબ પ્રયાસ કરી અને તમને વ્લોગ બતાવું છું, બરાબર. તો મિત્રો આજે તો આપણે વ્લોગ જે છે એ ચાલુ કરેલો છે 8:30થી 8:30 વાગ્યે, મતલબ બરાબર રાત્રિનો સમય છે અત્યારે. આ બાજુ તમે જોઈ શકો છો ચારે બાજુ અંધારું 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 જ છે, બરાબર. અને આપણે જે આપણું ઢાબાવાળું જે મકાન હતું ત્યાં આવી ગયેલા છે, બરાબર મિત્રો. ખાસ કે આપણે જે રાત્રિના વ્લોગ હોય છે એ આપણે જે ઢાબાવાળું મકાન છે ત્યાંની જે છત છે એની ઉપર જ હોય છે. તમે જોઈ શકો છો, બરાબર. આપણે અહીંયા ઊભા છે, બરાબર. એની જે છત છે એની ઉપર જ આપણે હોય છે, બરાબર. વ્લોગ જે આપણે શૂટિંગ કરતા હોય છે નીચે મિત્રો મજા નથી આવતી એટલી બધી. રાત્રિનો સમય હોય એટલે બધુંમાં અંધારા તે બધા જીવડા હોય એટલે આમ કેમેરાની મોબાઈલની અંદર વચ્ચે આવી જાય ને રિઝલ્ટ પણ બગડે, બરાબર. એના કારણે આપણે નીચે નથી વ્લોગ શૂટિંગ કરતા મિત્રો, બરાબર. તો આજે આપણે આવી ગયેલા ઢાબા ઉપર, જે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં, બરાબર. તમે જોઈ શકો છો ચારે બાજુ આપણે અંધારું અંધારું જ છે, બરાબર. તો મિત્રો આજના વ્લોગની અંદર તો ખાસ એવું કંઈ છે નહીં. તો મિત્રો ચાહક મિત્રોને પાછું એમ થશે કે વચ્ચે ગેપ પડી જાય એટલે પછી વ્લોગ વિડીયો જોવાની મજા નહીં આવે, બરાબર. તો મિત્રો આપણે ઢાબા પર ચડી ગયેલા અને આ બાજુ કંઈ અંધારું અંધારું નજારો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો, બરાબર. તો આ બાજુ અને આ બાજુ આપણા પડોશીનું ઘર છે મિત્રો, બરાબર. આ બાજુ લાઈટ લગડે છે, ફૂલ ઝૂમ કર્યું એટલે બધે દૂર છે, બરાબર. આ બાજુ તમે જોઈ શકો છો, આ બાજુ જીવડા આવે છે બધા કેમેરાની અંદર, બરાબર. ને આ બાજુ લાઇટ ને એવું બધું છે. ચારે બાજુ અંધારું છે, બરાબર મિત્રો. ચારે બાજુ અંધારું છે અને આપણે આપણા ઢાબાવાળું જે મકાન હતું ત્યાં ઉપર આવી ગયેલા, બરાબર. તો અત્યારે તો લગ્ન સિઝન ચાલુ છે અને કંકોત્રીઓ આ તે બધું સમાજની અંદર હાજરી આપવાની હોય મિત્રો, બરાબર. એના કારણે જો ધારો કે આપણે છે ને સમાજની અંદર આપણે આમંત્રણ પત્રિકા આવે, મતલબ છે ને કંકોત્રી આવે, બરાબર. તો આપણે સમાજની અંદર તો જવું પડે હાજરી આપવા, બરાબર. તો પછી આપણે પાછું આપણે જે ઘરનું જે કામ હોય એ આપણે ખેતીવાડીનું આ તે મિત્રો, ખાસ કે તમને ખબર હશે કે આપણે ખેડૂત છીએ, બરાબર. એટલે ખેતીવાડીનું કામકાજ હોય, બરાબર. ઘરે પણ મદદ કરવું પડે, બરાબર મિત્રો. તો આપણે એ મદદ આપણે જે કામકાજ હોય એ આપણે પતાવી અને આપણે બીજું જે આપણે મિત્રો પર્સનલ મારું જે કામ હોય છે એ તમને સરપ્રાઈઝ કદાચ રહેશે, ટૂંક સમયની અંદર જણાવીશ, બરાબર. જે આપણે પર્સનલ જે આપણે થોડું કામ હોય આ તે બધું પરચુરણ કામ હોય એ મિત્રો આપણે થોડું કરતાં પતાવતા કામ કરતાં સમય લાગી જાય. એના કારણે આપણે વ્લોગ વિડીયો જે છે કદાચ દિવસે શૂટિંગ નથી થતો, બરાબર. તો આજે આપણે રાત્રિનો વ્લોગ શૂટિંગ કરેલો છે, બરાબર. તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો, બરાબર. તો આજના વ્લોગની અંદર તો ખાસ છે નહીં. અત્યારે લગ્ન સિઝન ચાલુ છે એટલે તમે પણ લગ્નોની અંદર જતા હશો, ફૂલ એન્જોય કરો અને ફૂલ મોજ કરો ઉનાળાની અંદર, બરાબર. અને બસ જમણવાર જમો લગ્નની અંદર, બરાબર મિત્રો. અને બધાની શાદી કરો અને કદાચ તમે પણ વ્લોગ જોતા હશો મારા, તો તમને પણ લગ્નમાં જો અને ખૂબ એન્જોય કરો, બરાબર. તો લગ્ન સિઝન ચાલુ છે એટલે ડીજે આ તે બધું ખાસ કે મિત્રો હમણાં આપણે કોમ્પિટિશનો ખાસ કે તમને કહેવાનું હતું એને મને યાદ આવી ગયું, બરાબર. પહેલાં કહેવાનું હતું વ્લોગની અંદર, આગલા વ્લોગની અંદર. તો ફરી આજે પાછું યાદ આવી ગયું લગ્નની સિઝનની વાત કરી ત્યારે, બરાબર. તો મિત્રો આપણે લગ્ન જે સિઝનની અંદર આપણે છે ને જે કોમ્પિટિશનો થાય, બરાબર. ડીજેની ટક્કરો થાય છે, મતલબ, બરાબર. તે આપણે પેલું કયું બ્રાન્ડ કહેવાય મને તો યાદ પણ નથી. આ વીસી ને RA ને પીએ શું કહેવાય પેલું એ મને ખબર નથી એટલું બધું. PA વીસી ઓડિયો અને પેલું શું કહેવાય તે પેલું બ્રાન્ડ ને શું કહેવાય તે કોન્સ્ટેબલ શું કહેવાય તે કોન્સ્ટેબલ નહીં કહેવાય ને પેલું અસલ કહેવાય છે મિત્રો, મને યાદ નથી. આપણે PA બ્રાન્ડ ને RA બ્રાન્ડ ને વીસી બ્રાન્ડ ને એવું બધા વીસી ઓડિયો પછી RA ને એવું બધું જાણે શું આવે એવી સિસ્ટમ ડીજેની અંદર સ્પીકરો જે છે એની અંદર આવે, બરાબર. એ બધા લોકો પાછા અમારી આ સિસ્ટમ, પેલા ડીજેવાળા કે અમારી આ સિસ્ટમ, પેલા ડીજેવાળા ભાઈઓ એમ કે અમારી આ સિસ્ટમ, બરાબર. તો આપણે ડીજેવાળા ભાઈઓ
અને આપણે બધા બરાબર બધા એક જ છે મિત્રો, હળી મળીને ધંધો કરવાનો છે બરાબર. તો આપણે મારી પાસે ડીજે નથી આતા, તમને કહું છું ખાલી બરાબર, કે આપણે બધા હળી મળીને મિત્રો તમે ધંધો કરશો તો ખૂબ આગળ જશો અને ખૂબ પ્રગતિ થશે બરાબર. જો ધારો કે તમે કોમ્પિટિશનો કરશો, હા ધારો કે થોડું ઘણું, હા તે કોમ્પિટિશનો મતલબ થોડું હોય બરાબર, પણ આ તો તમે અતિશય કોમ્પિટિશન કરી નાખો એમાં કંઈ મજા નથી બરાબર. તો મિત્રો આપણે આરએ બ્રાન્ડ છે કે વીસી બ્રાન્ડ છે કે પીએ બ્રાન્ડ છે બરાબર, બધી બ્રાન્ડ આપણે છે ને અલગ જ સેમ જ રહેશે બરાબર. એમાં ડીજે સ્પીકરો એ બધું હોય આપણને કંઈ ખબર નથી બરાબર. તો મિત્રો બસ તમે બધા હળી મળીને ધંધો કરો અને બધા કોમ્પિટિશન બધું રહેવા દો. આપણે હળી મળીને ધંધો કરશું તો આપણે જરૂરથી આગળ જશું મિત્રો બરાબર. તો બધા ભાઈઓ સાથે મળીને ડીજેની જે સિસ્ટમો છે એની અંદર આપણે જે કોમ્પિટિશનો મિત્રો તો ડીજેવાળા જે ભાઈઓ કરે છે ને એના લીધે આપણે જે આજુબાજુની જે પબ્લિક હોય, જ્યાં લગ્ન હોય ત્યાં તો ઠીક છે, પણ જે આજુબાજુના જે ગામોના લોકો છે ને એ બધા લોકો આપણે ભેગા થાય છે મતલબ બરાબર, કે આ ડીજે આ જગ્યા પર આ ડીજે આવવાનું છે, આ ગામની અંદર આ ડીજે આવવાનું છે બરાબર. તો એના કારણે જે આજુબાજુના જે ગામના લોકો છે બધા એકઠા થઈ કે ભાઈબંધો આ તે બરાબર. તો એ બધા છોકરાઓ બધા ભાઈબંધો મતલબ બરાબર, દોસ્તારો જે છે એ બધા ભેગા થઈને ડીજે લઈને જાય બરાબર. ત્યાં પછી પાછા પેલા ભાઈબંધો એમના લાયા હોય સગાવાલા અને એમના ભાઈબંધો લાયા હોય, એટલે કોમ્પિટિશન પાછા કરવાનું ચાલુ કરે. પેલો કે અમારું વાગે વધારે અને પેલા ભાઈઓ કે અમારું વધારે વાગે બરાબર. તો મિત્રો આવું કોમ્પિટિશન કરશો તો કંઈ તમને મળવાનું નથી અને કંઈ મજા પણ નહીં આવશે. ડીજેવાળા ભાઈઓ તમે હળી મળીને ધંધો કરો અને ફૂલ એન્જોય કરો અને ફૂલ ધંધો કરો અને મોજ કરો બરાબર. તો એવું આપણે કંઈ રાખવાનું નહીં મિત્રો બરાબર. કદાચ ડીજેવાળા મિત્રો આપણા વ્લોગ વિડીયો જે છે એ જોતા હશે બરાબર, તો એવું કંઈ ખોટા આપણે ડીલ પર લેતા નહીં મિત્રો. હું તો કોઈ બાજુ છું નહીં, વીસી બાજુ નથી, આરએ બાજુ નથી કે પીએ બાજુ નથી, આપણે તો બધા માટે સરખા છીએ બરાબર. તો આપણે કોઈને ડીલ ઉપર ખોટું લીધા વગર તમે બસ આપણા વ્લોગ જે વિડીયોનું જે મનોરંજન છે એ તમે જુઓ અને ખૂબ આનંદ કરો અને ખૂબ મોજ કરો લગ્નની અંદર બાકી બરાબર. આ મેં કીધું ચાહક મિત્રોને થોડું કહી દઉં તો સારું રહેશે એમ બરાબર, કે આ તે એમાં કંઈ લફડામાં પડવાની કોઈ જરૂર નથી બરાબર. તમે તમારે મોજ કરો ને તમે તમારો ધંધો કરો મિત્રો, અને લગ્નવાળાનું લગ્ન પતી જશે ને અને આપણો વિરોધ થઈ જશે. તો આપણે બસ ખાલી મોજ કરો, કોઈ વિરોધ કરો નથી મિત્રો બરાબર. આપણે બસ વીસી આરએન પીએન બધું આપણા બધા ભાઈઓ એક જ છે, સાથે મળીને બસ મોજ કરો, ધંધો કરો અને એન્જોય કરો બરાબર. તો આપણે આજનો બ્લોગ વિડીયો મિત્રો તમને આશા કરું છું કે પસંદ આવ્યો હશે. તો વિડીયોને બસ તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.